સુરતમાં એક હીરાના કારખાનામાં ચોરી થઈ અને હાહાકાર મચી ગયો, કારણ કે આ ચોરી કોઈ નાની સૂની નહીં, 20 કરોડ રૂપિયાના હીરાની ચોરી, અને એ પણ સૌથી સુરક્ષિત ગણાતી તિજોરીમાંથી। જી હા, એ જાડા લોખંડની તિજોરી કાપી અને ચોરો ચોરી કરીને જતા રહ્યા હીરા, અને એની સાથે સાથે પાછળ કોઈ પુરાવા ન બચે એના માટે સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા છે। પોલીસને આશંકા છે કે આ ચોરી કરનાર ચોરો કોઈ જાણભેદુ જ હોઈ શકે છે। પોલીસે અત્યારે તપાસ શરૂ કરી છે કે આ 20 કરોડ हीरानी चोरी आखिर करी तो करी कौन है। डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था, ऑक्शन करने का बिजनेस था, डीके एंड सन्स नाम का। यहाँ पे पिछले 2-3 दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था, तो ये खाता जो डायमंड का था यहाँ पे बंद था। अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं। पुलिस यहाँ पे घटना स्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं। સુરતના કાપોદ્રા વિસ્તારમાં 20 કરોડથી વધુના હીરાની ચોરી થઈ છે, ત્યારે માલિક છે, આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, આપનું નામ? દેવેન્દ્ર ચૌધરી। દેવેન્દ્રભાઈ, કેટલાનો માલ હતો અંદર અને કઈ રીતના ચોરી થઈ? માલ મોટો માલ હતો, ચોરી તો હવે શેપ કટરથી કાપીને કર્યો છે, કેવી રીતે કરી છે ખબર નથી। કેટલા કરોડનો માલ હતો? મોટો માલ હતો, 30 કરોડનો હશે અંદાજિત છે। શું લાગે છે, કોઈ જાણભેદું હશે? કારણ કે રજાના દિવસે આવું કર્યું છે। ખબર હવે કેવી રીતે પડે, લગભગ કોઈ અંદરનો જાણભેદ હોય તો જ એવી રીતે ખબર પડી। આપણો મગજ એમ કહે છે કોઈ જાણભેદ હોઈ શકે છે, કારણ કે 3-4 માળ છે અને ખાલી તમારી જ ઓફિસને ટાર્ગેટ કરવામાં આવ્યો છે, એવું લાગે છે। આ માલ તમારો છે કે પછી બીજા કોઈનો? નહીં, મારો જ માલ છે કોઈ। કેટલા વર્ષોથી ધંધો કરો છો? હું 2008 થી કરું છું, 2006 થી કરું છું। શું કહેશો પોલીસની તપાસને લઈને? એ પોલીસ તપાસ સારી રીતે કરે છે અને મને એવું લાગે છે કે પહોંચી જઈશ। મને આ આશ્વાસન આપ્યું છે સાહેબ, થઈ જાય। તમને કેવી રીતના જાણ થઈ કે તમારે અહીંયા ચોરી થઈ? તો ભાઈ સવારે ઓલો ભાઈ મેનેજર આવ્યો, નીચે ઓલો ફોન કર્યો એને, એટલે હું દોડ્યો, આવી ગયો દોડ્યો। હવે તો મૂકો। જી બિલકુલ, તો 30 કરોડ રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે, 3 દિવસની રજા હતી, તે દરમિયાન આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, એટલે કોઈ જાણભેદુએ જે અંજામ આપ્યો હોય તેવું પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન